લોનમાં સબસિડી મળે છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના. મિત્રો, આ યોજના જે છે એનો ઉદ્દેશ્ય આપણો જે મેડિકલ ખર્ચ જે છે, ઘરના ભારતના ઘણા બધા ગરીબ પરિવારોનો મેડિકલ ખર્ચ જે છે એ ખૂબ વધી જતો હતો. અને એ મેડિકલ ખર્ચ માટે મિત્રો ઘણા બધા જે પરિવારો જે છે એમની એટલી ઇન્કમ તો હોતી નથી. અને આપણે જેમ જોતા જઈએ છીએ રોજ બરોજ મેડિકલ એક્સપેન્સીસ વધતો જાય છે. હવે ઘણીવાર ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે વ્યક્તિ પોતાના પરિવારના સદસ્યને બીમારીમાંથી ઊભો કરવા માટે પોતાનું ઘર, જમીન, જાયદાદ બધું જ વેચી દેતા હોય છે. એના આપણે કહીએ છીએ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, એટલે કે તમારા ખિસ્સા બહારનો ખર્ચ. એ ખાસ કરીને કયા ક્ષેત્રમાં જોવા મળે? તો મેડિકલ ક્ષેત્રમાં. તો હવે આવી જે સમસ્યાઓ છે કે આવા ખર્ચ, મેડિકલ ખર્ચના કારણે સરકારે એક સર્વે કર્યો કે ઘણા બધા લોકો ગરીબ, અતિશય ગરીબ અને સમગ્ર જીવનકાળ દરમિયાન એ દેવાના ચક્રમાં ડૂબી જાય છે. કેમ કે પોતાના પરિવારના સદસ્યને બીમારીમાંથી બહાર લાવવા માટે એ કોઈ પણ માન લો કે મોટા વ્યાજ દરે પણ પૈસા લાવશે અથવા પોતાની જમીન જાયદાદ વેચીને પણ નાણાં લાવશે. તો આ પ્રકારે જે દેવાના ચક્રમાં વ્યક્તિઓ ફસાય અને આત્મહત્યા, વધુ ગરીબી, ભૂખમરો, કુપોષણ આવા બધી જે સમસ્યાઓ વધતી હતી. અને એક કહેવાય કે સામાજિક સુરક્ષા તમને ફીલ થાય, વ્યક્તિ પોતાનું જીવન શાંતિથી જીવી શકે અને ભારતનું હેલ્થ સેક્ટર ડેવલપ થાય. એના માટે થઈને સરકારે એક માસ્ટર સ્ટ્રોક જેવી યોજના, એટલે કે આયુષ્માન ભારત યોજના, વિશ્વ લેવલની સૌથી મોટું હેલ્થ કવરેજ, સૌથી મોટું અને સૌથી વધુ લોકોને આપતું હેલ્થ કવરેજ એટલે કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના. ખૂબ ફ્લેગશિપ સરકારની યોજના છે અને વિશ્વ સ્તરે ખૂબ વખણાયેલી યોજના છે. જોઈએ તો આ યોજના અંતર્ગતનો મુખ્ય હેતુ શું છે? તો ગરીબ પરિવારોને 5 લાખ સુધી મફત આરોગ્ય કવર આપે છે. તમારા પરિવાર દીઠ તમને 5 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ જો થાય અને તમે જે આયુષ્માન યોજના સાથે એમપેનલ હોસ્પિટલમાં હોવ, એ એમપેનલ હોસ્પિટલમાં તમે દાખલ થાવ છો, અથવા સરકારી તો બધી આવી ગઈ, એ સિવાય ખાનગીમાં કઈ તો યોજનાઓ સાથે એમપેનલ જેટલી પણ હોસ્પિટલ છે એમાં તમે દાખલ થાવ છો, તો તમને 5 લાખ સુધીનો ખર્ચ સરકાર આપવા માટે બંધાયેલી છે. 5 લાખ રૂપિયા પર ફેમિલી પર યર, 5 લાખ રૂપિયા પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ. હવે મિત્રો, આ તો થઈ ગઈ વાત મુખ્ય હેતુની. શરૂઆતમાં જ્યારે યોજના લોન્ચ થઈ ત્યારે એ રીતનો એમાં જોગવાઈ હતી, પણ ત્યારબાદ એક અપડેટ આવી છે આ યોજનામાં હમણાં લેટેસ્ટમાં. એ અપડેટ શું છે? તો 70 વર્ષ કે વધુ ઉંમરના જો કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય અથવા 70 વર્ષથી વધુ વયના નાગરિકોને આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાનો મેડિકલ કવર એડ ઓન વધારાનો આપ્યો છે. એટલે માની લો કે તમારો ઘરનો પરિવારનો 5 લાખ રૂપિયાનું મેડિકલ કવર તો ખરું જ, પણ 70 વર્ષથી વધુ વયના વ્યક્તિ નાગરિકોને સામાજિક સુરક્ષા મળી રહે અને એ લોકોને કોઈ બીજા ઉપર ડિપેન્ડન્ટ બનવું પડે નહીં. એટલા માટે સરકારે ખાસ આયુષ્માન વયવંદના કાર્ડ એ સ્વરૂપે 70 વર્ષ કે વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયાનું મેડિકલ કવર એક્સ્ટ્રા આપેલું છે. અને મિત્રો, આ જે યોજના છે એમાં પરિવાર અને ઉંમરની કોઈ મર્યાદા નથી. ઇન શોર્ટ, 70 વર્ષથી વધુના કોઈ પણ વ્યક્તિને આમાં સમાવેશ થાય છે. ઠીક છે. હવે આમાં પણ લાભાર્થી કોણ છે? તો SECC 2011 આધારે પસંદ કરેલા 10.74 કરોડ પરિવારો આમાં સીધા ડાયરેક્ટ બેનિફિશિયરી બની જાય છે. ખાલી એમનું એક પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ બનાવવાનું રહે છે. એ કાર્ડ જો તમારી જોડે હોય તો તમને સરકારી અને એમપેનલ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળે છે, એટલે તમારે પૈસા જમા કરાવવા પડતા નથી. મિત્રો, આ યોજનાના 2 મેઇન ભાગ છે. એક હેલ્થ અને વેલનેસ સેન્ટર અને બીજો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. હવે હેલ્થ અને વેલનેસ સેન્ટર એટલે શું? તો જે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા જે ગામ લેવલે તમારી નજીકના વિસ્તારમાં જે નાના દવાખાના કહીએ આપણે જેને હેલ્થ અને વેલનેસ સેન્ટર, એટલે કે ત્યાં આગળ તમને તમારા હેલ્થને લગતી અને વેલનેસને લગતી જે પ્રારંભિક સુવિધાઓ જે છે એ તમને ઇઝીલી અવેલેબલ મળી રહે એટલા માટે એવા 1.5 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર આ યોજના અંતર્ગત બનશે. અને બીજા નંબરનું જે ફેક્ટર છે, બીજા નંબરનો પોઈન્ટ છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે આપણે મેડિકલ કવર વાળી યોજના જોઈ. એ આપણે જેમ જોયું કે આયુષ્માન કાર્ડ એમાં તમને કેશલેસ સુવિધા મળે છે અને એમપેનલ એટલે કે સરકારી અને ખાનગી બંને પ્રકારની હોસ્પિટલમાં સુવિધા મળે છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી પોષણ યોજના. હવે મિત્રો, ભારતનું પોષણ માટેનો એક ખૂબ મોટો પ્રશ્ન હતો કે ભારતમાં આપણે જોવા જઈએ તો જે નવજાત બાળકો હતા એમનામાં ક્યાંક ને ક્યાંક કુપોષણની સમસ્યા વધારે જોવા મળતી હતી. અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો જે છે, જે કહેવાય ને કે જનજાતીય વિસ્તારો છે, અને જે દુર્ગમ વિસ્તારો છે, છેવાડાના વિસ્તારો છે કે જ્યાં સારી માત્રામાં લોકો જોડે આવક નથી, જે દુર્ગમ વિસ્તારો છે જ્યાં આંતરમાળખું સારું નથી, નજીકમાં સારી પ્રાથમિક સુવિધાઓ નથી, તેવા ક્ષેત્રોમાં મૃત્યુદર વધારે હતો. એ સિવાય એનિમિયા એટલે કે રક્ત અલ્પતા, ખાસ કરીને મહિલાઓમાં મહિલા બાળકીઓમાં રક્ત અલ્પતાના પ્રશ્નો વધારે જોવા મળતા હતા. પછી ઠીંગણાપણું અને બીજું કહેવાય કે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી, અને વેસ્ટિંગ અને સ્ટન્ટિંગ એટલે કે કહેવાય કે તમારી હાઈટ વધારે હોય પણ તમે અતિશય દુબળા હો, અને તમારી હાઈટ કાં તો એકદમ નાની રહી જાય, એટલે તમારે દુબળાપણું અને તમારું ઠીંગણાપણું, સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ, આ પ્રકારના જે કુપોષણના પ્રશ્નો રહેતા હતા. તો એ જે પ્રશ્નોનું સમાધાન આવે એના માટે થઈને આપણે વર્ષો પહેલા શિક્ષણની સાથે બાળકને પોષણ પણ મળી રહે, એક શાળામાં એનરોલમેન્ટ રેશિયો વધારવાનું આપણને એક બીજું શસ્ત્ર મળે કે જે ગરીબ પરિવારો છે એમના બાળકો કમસે કમ ભણવાની પેલી લાલસા અથવા માટે નહીં તો કમસે કમ એક ટાઈમનું જમવા માટે શાળામાં આવે, અને એમ કરતા શિક્ષણમાં આપણને એમનું શિક્ષણ સુધરે અને ભારતનો વિકાસ થાય, એમની ગરીબીનો પ્રશ્ન સોલ્વ થાય, એમને રોજગારી માટે લોકો લાયક બને. તો આ માટે આપણે બહુ પહેલા મિડ ડે મીલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, અને જેનું નામ બદલીને અત્યારે આપણે પીએમ પોષણ કાર્યક્રમ રાખેલ છે. પીએમ પોષણ કાર્યક્રમ અંતર્ગત મિત્રો આ જે કાર્યક્રમ છે એની મિનિસ્ટ્રી જે છે એ શિક્ષણ મંત્રાલય, અને હેતુ મેં જેમ તમને કહ્યું કે પોષણ અને આહાર પૂરો પાડીને ભણતર પ્રોત્સાહિત કરવાનો છે. અગાઉ મિડ ડે મીલ તરીકે ઓળખાતી એનું જ નવીનીકરણ કરીને નવું નામ 1 થી 8 ધોરણના સરકારી અને સહાય પ્રાપ્ત શાળાના વિદ્યાર્થીઓને, એટલે તમામ સરકારી શાળાઓ તો ખરી જ, એ સિવાય સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ હોય ત્યાં પણ મિડ ડે મીલ પ્રોગ્રામ ચાલે છે, અથવા પીએમ પોષણ અંતર્ગત કાર્યક્રમ ચાલે છે. આમાં ભોજન તો ગરમ પકવેલું ભોજન આપવામાં આવે છે, અને સરકારે કેટલાક બીજા સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે કે એમને કેટલું પોષણ હોવું જોઈએ. તો પોષણ ન્યૂનતમ કેટલું હોવું જોઈએ? તો 1 થી 5 ધોરણ 1 થી 5 સુધીના વ્યક્તિને 450 કેલરી અને પ્રોટીન તો કે 12 ગ્રામ, ઠીક છે. ધોરણ 6 થી 8 ના વ્યક્તિને 700 કેલરી અને પ્રોટીન ન્યૂનતમ 20 ગ્રામ, આટલું પૂરું પાડવા માટે પીએમ પોષણ અંતર્ગત સ્કીમ ચલાવવામાં આવે છે, અને બાળકોને મફતમાં ગરમ પકવેલું ભોજન, નિઃશુલ્ક ગરમ પકવેલું ભોજન શાળામાં આપવામાં આવે છે. આ અંતર્ગત કેટલીક નવી ખાસ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. એમાં એક છે તિથિ ભોજન, સ્કૂલ ન્યુટ્રિશન ગાર્ડન અને સોશિયલ ઓડિટ. સોશિયલ ઓડિટ તો મેં જેમ તમને કીધું કે લાભાર્થીઓ દ્વારા અને સ્ટેક હોલ્ડર્સ દ્વારા જાતે જ ગ્રાઉન્ડ લેવલે રિયાલિસ્ટિક અને હોલિસ્ટિક અપ્રોચ દ્વારા ઓડિટ કરવામાં આવે છે, એને સોશિયલ ઓડિટ કહીએ છીએ. તિથિ ભોજન એટલે ગામમાં કોઈ વ્યક્તિની જન્મતિથિ હોય, જેમ આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, અથવા જેમ આપણે
કોઈની મરણ તિથિ પર ભોજન આપીએ છીએ, એમ તિથિ કોઈ પર્ટિક્યુલર તિથિ પર કોઈ વ્યક્તિ જો શાળામાં બાળકોને એમની યાદગીરી સ્વરૂપે ભોજન કરાવવા ઈચ્છતા હોય અથવા ઉત્સવ પ્રસંગ નિમિત્તે કોઈ ભોજન કરાવવા ઈચ્છતા હોય તો એને એક તિથિ ભોજન સ્વરૂપનું એક નામ આપ્યું અને એનાથી બાળકોને ક્યારેક સારું ભોજન પણ ઉપલબ્ધ થાય. બીજા નંબરે સ્કૂલ ન્યુટ્રિશન ગાર્ડન, એટલે શાળાઓમાં મિત્રો આપણે જોયું હશે કે આમ તો શહેરોની શાળામાં તો ઓછું, પણ મોસ્ટલી સરકારી શાળાઓમાં હજી ઘણી બધું ખાલી વિસ્તાર અવેલેબલ હોય છે. ત્યાં આગળ સરકારે એક કોન્સેપ્ટ વિચાર્યો કે આપણે પીએમ પોષણ અંતર્ગત આપણે ગરમ જમવાનું તો આપીએ જ છીએ, એમાં ઘણા બધા શાકભાજી કે આપણે મરચા હા ના તે મસાલા યુઝ કરીએ છીએ, કોથમીર વગેરે વગેરે. તો સરકારે એવું વિચાર્યું કે આપણી જોડે શાળાઓમાં જે જમીન ઉપલબ્ધ છે, ઘણી જગ્યાએ ગામડાઓમાં તો ખૂબ મોટી વિસ્તાર હોય છે, તો ત્યાં આગળ કિચન ગાર્ડન એક નાનું ગાર્ડન બનાવડાવીએ અને એમાં જે શાકભાજી અથવા ઓર્ગેનિક રીતે ઉગે છે, શાકભાજી ઉગે કે જે મરચા કોથમીર કે એ પ્રકારના, એનો જ ઉપયોગ આમના ભોજનમાં પણ થાય, એટલે બાળકોનું પોષણ વધુ સારું બને અને એમને હેલ્ધી શાકભાજી પણ મળી રહે અને ઓછા દરે શાકભાજી મળી રહે. તો એટલા માટે થઈને એક કોન્સેપ્ટ વિચાર્યો અને એને ન્યુટ્રિશન ગાર્ડન અથવા આપણે કિચન ગાર્ડન કહે છે. અમલીકરણ તો રાજ્ય સરકારો અને શાળા વ્યવસ્થાપન, દરેક શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઝ હોય. તો આની અસર શું થઈ મિત્રો આ યોજનાથી? તો એનિમિયા, રક્ત અલ્પતા, જેમ મેં કહ્યું એમ થીંગણાપણું, સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, આ બધાનો સુધારો થયો, બાળકોના પોષણમાં સુધારો થયો, બાળકોના ખાસ કરીને મહિલા બાળકીઓના હેલ્થના ઇસ્યુઝ જે છે એ સોલ્વ થયા. આવનારી પેઢી, હવે મહિલા જો સ્ટ્રોંગ થશે તો આવનારી પેઢી આપોઆપ સ્ટ્રોંગ થશે. બીજા નંબરે એનરોલમેન્ટ રેશિયો, શાળાઓમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો ખૂબ સુધર્યો અને બાળકોની હાજરી પણ સુધરી, જેના કારણે ઓવરઓલ શિક્ષણ અને સાક્ષરતામાં સુધારો થયો. વિશેષ જોઈએ તો 2024 બાલ વાટિકા એટલે કે પ્રી પ્રાઇમરી, પહેલા આપણે જોયું કે 1 થી 5 અને 6 થી 8 માં આપવામાં આવતું હતું, હવે એનાથી આગળ બાલ વાટિકામાં પણ પીએમ પોષણ અંતર્ગત ન્યુટ્રિશન મળી રહે એના માટે એમને ગરમ પકવેલું ભોજન આપવામાં આવે છે. નેક્સ્ટ યોજના સાગરમાલા યોજના. તો મિત્રો આપણો જે ભારતનો ખૂબ વિશાળ દરિયા કિનારો જે છે, એ દરિયા કિનારાના વિસ્તારનો ખાસ લાભ આપણે ક્યારે લઈ શકીએ કે જ્યારે દરિયા કિનારાના જે વિસ્તારો જે છે ત્યાં આગળથી આપણે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ બહુ મોટી માત્રામાં કરી શકીએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ મોટી માત્રામાં કરી શકીએ એના માટે ત્યાં માલ સામાન પહોંચાડવા માટેનું ચોક્કસ આંતરમાળખું પણ હોવું જોઈએ. એ સિવાય દરિયા કિનારા પર આંતરમાળખું સારું હોય તો આપણે મરીન ડિફેન્સના ક્ષેત્રમાં પણ ખૂબ સારા સ્તરે પહોંચી શકીએ. તો આ બધા જ આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને સરકારે સાગરમાલા પરિયોજના વિચારી. એટલે કે આપણો જે દરિયો જે છે, આપણો જે દરિયા કિનારો જે છે, સમથિંગ 7500 કિલોમીટર કે તેનાથી વધુ જે દરિયા કિનારો છે, એ દરિયા કિનારાને ડેવલપ કરવા માટે બંદર આધારિત વિકાસ અને સમુદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બને એટલા માટે સાગરમાલા પરિયોજના બનાવી છે. હવે સીધી વાત છે કે દરિયા કિનારે બંદરોનું ડેવલપમેન્ટ કરવાનું, સમુદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરવાનું, તો નોડલ મંત્રાલય કયું હોય? પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. ઠીક છે. પ્રોજેક્ટનો વિસ્તાર આપણે જોયું કે 7500 કિલોમીટરથી વધુ દરિયાકાંઠા માટે, અને એમાં કયા કયા ઘટકો? તો પોર્ટનું આધુનિકીકરણ, એટલે જે પોર્ટ છે એને ડેવલપ કરવાના, પોર્ટ સુધી પહોંચવા માટેના રસ્તા એટલે કે કનેક્ટિવિટી વધારવાની, અને દરિયાઈ સમુદાય કે આ જે ક્ષેત્રો છે એના સાથે સંકળાયેલા જે લોકો છે એ લોકોનો પણ વિકાસ થાય, એ જે સમુદાય છે એમનો પણ વિકાસ થાય, એટલે દરિયાઈ સમુદાયનો વિકાસ કરવો, આ જે છે એના ઉદ્દેશ્યો છે. હવે જેમ સાગરમાલા જે છે કે સમુદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમુદ્રના કિનારે જે આપણું બંદરો જે છે, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને ડેવલપ કરવા માટે, એવી જ રીતે બંદરો સુધી માલ સામાનને પહોંચાડવા અને લાવવા રસ્તાઓ તો જોઈશે ને. તો જે આ રસ્તા, જે રોડ નેટવર્ક છે અથવા પરિવહન માટે આપણે જે લોકોની અવર જવર થઈ રહી છે, આ બધું જે પરિવહન થઈ રહ્યું છે એમાં મિત્રો જે કોસ્ટ જે છે એ અત્યારે વિશ્વના દેશોની સાપેક્ષે આપણો લોજિસ્ટિક ખર્ચ વધારે છે. લગભગ ભારતનો લોજિસ્ટિક એક્સપેન્ડિચર જે છે એ જીડીપીના 14% છે, જેને આપણે 8% સુધી લાવવાનો છે. તો એના માટે થઈને સાગરમાલા ઇમ્પોર્ટન્ટ છે, એટલી જ
ભારતમાલા પણ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાલા એટલે રોડ નેટવર્કને આપણે ડેવલપ કરવાનું છે. આપણા જે રાષ્ટ્રીય હાઈવે નેટવર્કને મજબૂત બનાવી દેશના તમામ ભાગોને જોડવાના છે. દેશના તમામ ભાગો સુધી રોડ નેટવર્ક, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જેને કહેવાય છે, કે છેવાડા સુધી આપણે રોડ નેટવર્કને ડેવલપ કરવાનું છે. હવે રોડ નેટવર્ક ડેવલપ કરવાનું છે તો નોડલ મંત્રાલય કયું હશે? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય. શરૂઆત ક્યારે થઈ? 2017માં. એ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અને ઘટકો જોઈએ તો એમાં ઇકોનોમિક કોરિડોર ડેવલપ કરવા, બોર્ડર અને કોસ્ટલ રોડ એટલે દરિયાઈ રોડ અને સીમા રોડ, પોર્ટની કનેક્ટિવિટી વધારવી. મેં જેમ કહ્યું એમ પોર્ટ કનેક્ટિવિટી વધશે રોડથી, બોર્ડર અને કોસ્ટલ રોડ વધશે તો બોર્ડર સિક્યુરિટી અને કોસ્ટલ સિક્યુરિટી પણ આપણે સ્ટ્રેન્થન થશે, મજબૂત થશે. અને ઇકોનોમિક કોરિડોરના દ્વારા આયાત નિકાસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવી, કોસ્ટ ઘટશે, પેટ્રોલ ડીઝલની ઓછી ખપત થશે, એફિશિયન્સી સુધરશે, વાહનો ઓછા ખરાબ થશે. ઇન શોર્ટ આપણી પ્રોડક્ટિવિટી વધશે. અમલીકરણ એજન્સી નેશનલ હાઈવે ઓથોરિટી આનું અમલીકરણ કરશે. હવે નેક્સ્ટ યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. એટલે મિત્રો જે બાળકીઓ જે છે એમને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવવા અને મહિલા સશક્તિકરણ કરવા માટેની આ એક શ્રેષ્ઠ એક જાતની ડિપોઝિટ અથવા સેવિંગ એકાઉન્ટ માટેની સેવિંગની એક યોજના છે, જેનાથી બાળકીનું ભવિષ્ય, શિક્ષણ અને ભવિષ્ય સુરક્ષિત થાય. આ યોજનામાં હેતુ શું છે? તો બાલિકાઓ માટે લાંબા ગાળાની બચત અને આર્થિક સુરક્ષાને પૂરી પાડવી. નોડલ મંત્રાલય તો નાણાં મંત્રાલય. લાભાર્થી આમાં કોણ? તો 10 વર્ષથી ઓછી ઉંમરની બાલિકા માટે, તમારી 10 વર્ષની ઓછી ઉંમરની બાલિકા માટે તમે બેંકમાં આ યોજનાના નામે એકાઉન્ટ ખોલાવી શકો છો. અને એમાં તમારે કેટલાક નાણાં અત્યારે ડિપોઝિટ કરવાના, અને જેનો ફાયદો બાળકી જ્યારે 18 કે 21 વર્ષની થાય ત્યારે તેને મળે. ઇન શોર્ટ એક સાથે તમે તમારી સુકન્યા માટે, એ ભવિષ્યમાં સમૃદ્ધ થાય એના માટે થઈને સુકન્યા સમૃદ્ધિ યોજના છે. સુકન્યા માટે તમે અથવા તમારી બાળકી માટે એના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે હાલ એના માટે દર વર્ષે કેટલાક તમે નાણાં બેંકમાં ડિપોઝિટ કરો છો આ યોજનાના નામે. એમાં તમે ઓછામાં ઓછા 250 રૂપિયા પ્રતિ વર્ષ, મિત્રો 250 રૂપિયાથી લઈ અને માની લો કોઈ એવો વ્યક્તિ છે કે જે સક્ષમ છે કે મારે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જેટલા અમાઉન્ટ જમા કરવી છે, તો ન્યૂનતમ 250 થી લઈ મહત્તમ 1.5 લાખ રૂપિયા જેટલા તમે વર્ષે જમા કરાવી શકો છો તમારી મતલબ બાળકીના એકાઉન્ટમાં, એના ડિપોઝિટ પેટે. એનાથી તમને આ યોજનાનો લાભ શું મળશે? તો તમારા મિત્રો જમા કરાવેલા જે નાણાં છે એમાં હાલ અત્યારે 8.2% દરે, એટલે ટૂંકમાં કહીએ તો 8% તો વધુના દરે તમને સેવિંગ એકાઉન્ટમાં, તમને તમારા બચત ખાતામાં 8% કરતા વધુના દરે પ્રાપ્ત થતું હોય એવું ભારતમાં એક જ પ્રકારનું એકાઉન્ટ છે કે જેમાં તમને 8% કરતા વધુ દરે એ લોકો તમને વ્યાજ આપે છે. ખાસ કરીને કોના માટે? તો મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા. વ્યાજ દર કેટલો? તો અંદાજે 8%. તત્કાલીન ક્વાર્ટર મુજબ ફેરફારને યોગ્ય, એટલે જેમ અત્યારે 8.2% છે. બીજો લાભ આમાં એ છે મિત્રો, એક તો બચત જમા થાય છે, એમાં તમને વ્યાજ ઊંચું મળે છે. અને બીજો લાભ કે તમને જે પણ રકમ તમે જમા કરાવો છો તમારી પુત્રી માટે, બાળકી માટે, એ જે રકમ છે એમાં તમને સંપૂર્ણપણે ટેક્સ રાહત મળેલી છે. આઈટી એક્ટ જે છે, ઇન્કમ ટેક્સ એક્ટ 80C હેઠળ તમને એમાં સંપૂર્ણ મુક્તિ મળેલી છે કે એટલા નાણાં તમારે ઇન્કમ ટેક્સમાંથી તમને સીધા જ પેલા કહેવાય ને કે બાદ મળી જશે. એ નાણાંનો તમારે કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવાનું રહેશે નહીં. એટલે આ જે પૈસા છે એમાં તમને ઇન્કમ ટેક્સમાં ફાયદો થાય છે અને વ્યાજે વધારે મળે છે. ઠીક છે. પછી હવે તમે નાણાં ઉપાડી ક્યારે શકો? માની લો તમે જમા તો કરાવી દીધા, 10 વર્ષની ઉંમરથી લઈને તમે 10 વર્ષથી ઓછી, એટલે તમે પહેલા મહિનાથી પણ શરૂ કરી શકો. પણ માની લો કે તમે 10 વર્ષે ચાલુ કર્યું, 10 વર્ષે ભરતા ભરતા તમે 18 વર્ષ સુધીના થયા, બાળકી 18 વર્ષની થઈ. હવે તમને એમ લાગે છે કે એના શિક્ષણ માટે તમારે પૈસાની જરૂર છે, તો તમે 50% પૈસા ઉપાડી શકો. બાલિકાના 18 વર્ષે તમે શિક્ષણ માટે અથવા છે કે કાં તો એ 10 પાસ કરી દે, ત્યારબાદ તમે એ તમારી જમા રકમના 50% નાણાં તમે ઉપાડી શકો
છો. 21 વર્ષ થઈ જાય, માની લો કે બાળિકાના 21 વર્ષ થઈ જાય પછી તમે પૂરેપૂરા પૈસા ઉપાડી શકો છો. 100% પૈસા તમારું, એટલે ઇન શોર્ટ એ ફંડ મેચ્યોર થઈ ગયું, તમે એમાંથી 100% પૈસા વ્યાજ સાથેના, કર રાહત સાથેના પૈસા તમે ઉપાડી શકો છો. એમાં તમારે કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. એ પૈસામાં તમને બાદ મળે છે, એમાં તમને સર્વોત્તમ વ્યાજ મળે છે, અને એ પૈસા તમે માની લો કે 21 વર્ષે પૂર્ણ થાય ત્યારે તમે ઉપાડી શકો છો, એ તો છે જ. પણ કેટલાક કિસ્સામાં એવું થાય કે 18 વર્ષે તમારે બાળકીના મેરેજ કરવાના આવ્યા, તો આ એક ખાસ કિસ્સો સરકારે ધ્યાનમાં રાખ્યો છે કે લગ્નના કિસ્સામાં 18 વર્ષે જ પૂર્ણ પરિપક્વતા એટલે કે 100% નાણાં તમે ઉપાડી શકો છો. ક્લિયર થઈ ગયું મિત્રો? કે તમે બાળકી 10 વર્ષની થાય ત્યાં સુધી તમે એના નામે બેંકમાં સુકન્યા સમૃદ્ધિ નામે એકાઉન્ટ ખોલાવી શકો છો, પહેલા દિવસથી લઈને 10 વર્ષ સુધી. તમારે દર વર્ષે કેટલાક નાણાં બેંકમાં ડિપોઝિટ પેટે જમા કરવાના છે. એ નાણાં કેટલા? તો કે દર વર્ષે કાં તો મિનિમમ તમે 250 રૂપિયા જમા કરો, અથવા દર વર્ષે તમે 1.5 લાખ રૂપિયા જમા કરાવો. મહત્તમ 1.5 લાખથી લઈને ન્યૂનતમ 250 રૂપિયા સુધી તમે જમા કરાવી શકો. આ જમા કરાવતા બાળકી તમારી માની લો કે 18 વર્ષની થઈ અને એને કાં તો 10 પાસ કરી દીધું, કાં તમારે એના 18 વર્ષની થઈ અને એને શિક્ષણ માટે તમારે પૈસા ઉપાડવા છે, તો તમે ટોટલ જે જમા રકમ છે વ્યાજ સાથેની એના 50% મહત્તમ ઉપાડી શકો. 21 વર્ષની બાળકી થઈ જાય ત્યારબાદ તમે 100% રકમ ઉપાડી શકો છો. અચ્છા, એક અપવાદ એ છે કે 18 વર્ષ બાદ તમારે બાળકીના લગ્ન કરાવવા હોય તો તમે 100% પૈસા ઉપાડી શકો છો. બાકી તમારે બાળકી 21 વર્ષની થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની 100% પૈસા ઉપાડવા માટે. ચલો નેક્સ્ટ. ડિજિટલ ઇન્ડિયા ભારતનું ખૂબ મોટી ફ્લેગશિપ યોજના છે, અને ખાસ કરીને પ્રિલિમમાં તો ક્યારેક પૂછાય, પણ મેન્સમાં મેઇનલી પૂછાતી હોય છે. ને એકવાર તો જીપીએસસીએ આખો મેન્સમાં ડિજિટલ ઇન્ડિયા ઉપર સ્પેસિફિક ક્વેશ્ચન 10 માર્ક્સનો પૂછી કાઢ્યો હતો. એટલે ડિજિટલ ઇન્ડિયા યોજના જે છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ભારતને ટ્રાન્સફોર્મ કરવું, ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા. શેમાં? ઇન્ટુ અ ડિજિટલી એમ્પાવર્ડ સોસાયટી, કે એવો સમાજ કે જે ડિજિટલી એમ્પાવર્ડ છે, જે ટેકનોલોજીમાં એમ્પાવર્ડ છે, બધો જ ડેટા ડિજિટલી અવેલેબલ છે અને એ ડિજિટલી સક્ષમ છે. એન્ડ નોલેજ ઇકોનોમી, જ્ઞાન આધારિત અને ટેકનોલોજી આધારિત ઇકોનોમી બનાવવી, એવો સમાજ બનાવવો, એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 2015 થી શરૂ થઈ હતી. મંત્રાલય કયું? તો મેટી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. આના મુખ્ય હેતુઓ કયા? તો દરેક નાગરિક સુધી ડિજિટલ સેવાઓ પહોંચાડવી, ઈ ગવર્નન્સ અને ઈ ડિલિવરીને મજબૂત બનાવવી, અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ લિટરસી વધારવી. મિત્રો, ઈ ગવર્નન્સ અને ડિજિટલ લિટરસી વધારવાથી સરકારમાં જે ભ્રષ્ટાચારના જે સ્કોપ છે એ ખૂબ ઘટી જાય છે. જેટલું ઈ ગવર્નન્સ બનશે, ઘરે બેઠા તમે કરી શકો, મોબાઈલની એપ્લિકેશનથી કરી શકો, એટલે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. વચ્ચે જેટલા હ્યુમન ટચ પોઈન્ટ ઓછા હશે, એટલે કે જેટલા માનવ પ્રોસેસમાં ઓછા હશે, એટલો ભ્રષ્ટાચારનો સ્કોપ ઘટે છે. તો એના માટે ખાસ ડિજિટલ ઇન્ડિયા લાભદાયી છે. મેં બીજું કીધું, જનધન, આધાર અને મોબાઈલ, જામ ટ્રિનિટીનો મહત્તમ લાભ આપણે મિત્રો ત્યારે લઈ શકીએ જ્યારે ગામડાનો છેવાડાનો વ્યક્તિ ડિજિટલી સાક્ષર છે. એને ખબર પડે છે કે મારે બેંક એકાઉન્ટ, માન લો ગૂગલ પે કઈ રીતે યુઝ કરવું, અથવા ભીમ એપ કઈ રીતે યુઝ કરવી, અથવા બેંક એકાઉન્ટમાં મારે મેસેજ પડ્યો તો કેટલા રૂપિયા જમા થયા, કેટલા રૂપિયા ઉપડ્યા. આના માટે ઇન્ટરનેટ જોઈએ, મોબાઈલ જોઈએ અને ડિજિટલ સાક્ષરતા જોઈએ. તો આ બધું જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવી, ડિજિટલ સાક્ષર બનાવવા, આ બધા જ પ્રકારના જે ઘટકો છે એનો સમાવેશ આ યોજના અંતર્ગત થયેલો છે. મિત્રો, ડિજિટલ ઇન્ડિયા એક ખૂબ મોટી એક અમ્બ્રેલા સ્કીમ છે. એની અંદર ઘણા બધા ઘટકો આવી જાય છે. ઠીક છે? એમાં કયા કયા ઘટકો આવે છે તો જોઈએ. તો એમાં આ ખાસ કરીને તમને પ્રિલિમમાં ક્યારેક જ પૂછાય, પણ હવે જે વિધાન આધારિત પ્રશ્ન પૂછાય છે એમાં આ પોઈન્ટ આપણા માટે અગત્યના છે. ખાલી ઉપર છેલ્લા જોઈ લઈએ. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત બ્રોડબેન્ડ હાઈવે બનાવવા, મોબાઈલ કનેક્ટિવિટી વધારવી,
પબ્લિક ઇન્ટરનેટ એટલે જાહેર સ્થળોએ ઇન્ટરનેટ એક્સેસ આપવો, ઈ ગવર્નન્સ એટલે કે વધારે ને વધારે ઈ ગવર્નન્સ થાય એવી એપ ડેવલપ કરવી, ઈ ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસ, ઘરે બેઠા તમને ઇલેક્ટ્રોનિકલી ડેટા મળી જાય, સર્ટિફિકેટ્સ મળી જાય, માહિતી ફોર ઇન્ફોર્મેશન ફોર ઓલ, તમામને માહિતી પહોંચે એવી સિસ્ટમ ડેવલપ કરવી, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એટલે કે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એ સસ્તા દરે ઉપલબ્ધ થાય એના માટેના ઉદ્યોગોનો વિકાસ કરવો, જોબમાં આઈટી ક્ષેત્રે જોબ અને જોબમાં આઈટી ફોર જોબ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જોબ આઈટીના દ્વારા જોબ અને જોબની અંદર આઈટીનો મહત્તમ ઉપયોગ થઈ શકે, અને અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ એટલે કે શરૂઆતના સ્ટેજે ઘણા બધા લાભ તમે લઈ શકો કે જેના ઘણો બધા મતલબ ડિજિટલ સાક્ષરતાથી પ્રારંભિક લેવલે તમે ઘણા બધા સુધારા કરી શકો કે જેના જે કહેવાય ને કે મૂળભૂત સુધારા જેના દ્વારા ભારતનો સર્વાંગી વિકાસ થાય અને ઇકોનોમી મજબૂત બને. હવે નેક્સ્ટ યોજના મિત્રો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજના જે છે એનો હેતુ શું છે તો જે ગરીબ પરિવારોની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપી સ્વચ્છ ઇંધણ પ્રદાન કરવું. હવે મિત્રો પહેલા શું થતું હતું કે મોટા ભાગના જે ક્ષેત્રો હતા ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો જે વૃક્ષોનું જે બળતણ હોય, વૃક્ષોના જે લાકડા હોય એને બળતણ તરીકે ઉપયોગ કરતા. અને તમે પહેલાના સમયમાં ગામડામાં ગયા હશો તો તમને યાદ હશે કે તમારા દાદી કે નાની કે ખાસ કરીને લાકડાઓથી જે જમવાનું બનાવે એટલે બહુ બધો ધુમાડો, ખાસ કરીને નાની ઓરડી હોય તો અતિશય ધુમાડો થાય અને એમના શ્વાસમાં જાય, એના કારણે એમને ઘણી બધી શ્વાસની બીમારીઓ થતી. તો મિત્રો આજે મહિલાઓને જે થતી બીમારીઓ અને એના કારણે થતો આરોગ્ય ખર્ચ ઘટાડવો. બીજા નંબરે મહિલાઓ અને આરોગ્ય ખર્ચ, તો મહિલાઓની બીમારી વધતી, આરોગ્ય ખર્ચ વધતો, અને એ સિવાય આજે લાકડાઓનું દહન અથવા અર્ધદહન થતું એના કારણે વાતાવરણમાં ખૂબ બધું પ્રદૂષણ ફેલાતું. તો આ જે ત્રણેય જે સમસ્યાઓ છે એના સમાધાન માટે સરકારને એક આઈડિયા સૂચ્યો કે આપણે જે આ લાકડાનું બળતણ યુઝ થાય છે એના બદલે તમામને ગેસ અથવા બોટલ યુઝ કરતા, ગેસના જે બોટલ છે એનો ઉપયોગ કરતા કરી દઈએ, ઇન શોર્ટ ગેસનો ઉપયોગ કરતા કરી દઈએ તો ગેસનું જે દહન થાય એના કારણે એક તો પ્રદૂષણ ઓછું, બીજા નંબરે મહિલાની જે કહેવાય કે શારીરિક જે પેલા ધુમાડાના એના કારણે બીમારી થતી એ બીમારીઓ ઓછી, એટલે મહિલા સશક્ત બનશે. મહિલા સશક્ત બનશે તો ઘર સશક્ત અને સમાજ સશક્ત બનશે. એટલે એક માસ્ટર સ્ટ્રોક કહેવાય કે ઉજ્જવલા એટલે કે ખાલી આમાં મિત્રો એમને લાભ કેટલો મળે છે 1600 રૂપિયા જેટલો પ્રતિ વ્યક્તિ, 1600 રૂપિયા જેટલો પ્રતિ વ્યક્તિને આપણે એક જ વાર એમને એલપીજી કનેક્શન આપી દેવાનું છે અથવા ગેસની બોટલનો જે પ્રારંભિક જે ફાયદો છે એ આપવાનો છે. પણ એના કારણે જે કહેવાય ને ક્યુમ્યુલેટિવ લાભ, લાંબા ગાળે ખૂબ મોટો લાભ મળે છે. એટલે સ્વચ્છ ઇંધણ એના કારણે પ્રદૂષણ ઓછું ફેલાય છે અને મહિલાની સ્વાસ્થ્ય સુધરે છે. નોડલ મંત્રાલય કયું થયું તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, કેમ કે આપવાનું શું છે આપણે એમને એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના કનેક્શન આપવાના છે. લાભાર્થી કોણ તો બીપીએલ મહિલાઓ. અગેન બીપીએલ મહિલાઓ આઈડેન્ટિફાઈ કરવા માટે શું કયો બેઝ તો સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ. એ સિવાય મિત્રો શિડ્યુલ કાસ્ટ અંતર્ગત અને શિડ્યુલ ટ્રાઇબ અંતર્ગત જે પણ ઘરો આવે છે એમનો પણ આમાં હવે સમાવેશ થઈ ગયેલો છે. સહાયની રકમ શું છે તો પ્રતિ એલપીજી કનેક્શન 1600 રૂપિયા સહાય આપવામાં આવે છે. હવે 2024 થી મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જે પહેલા શરૂઆત ક્યારે થઈ 2016માં, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1.0, 2024 થી આનું બીજો ફેઝ શરૂ થયો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0. આમાં આનો લાભને હજુ એક્સટેન્ડ કર્યો. શું છે તો પ્રથમ રિફિલિંગ પણ આપવામાં આવે છે. ખાલી ગેસની બોટલ નહીં, એનું પ્રથમ રિફિલિંગ એટલે કે પહેલી વારનો જે ગેસ છે એના પૈસા પણ સરકાર આપે છે. અને એ ગેસનો યુઝ કરીને જમવાનું બનાવવા માટેની જે સગડી એટલે કે હોટ પ્લેટ એ પણ સરકાર ફ્રીમાં આપે છે. તો આ ખાસ યાદ રાખવું, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0માં પ્રથમ રિફિલિંગ અને હોટ પ્લેટ એટલે કે સગડી પણ ફ્રીમાં આપવામાં આવે છે. લક્ષ્ય શું છે તો 10 કરોડથી વધુ એલપીજી કનેક્શનનું વિતરણ કરવાનું અને
આની અસર શું થઈ આપણે જોયું કે પ્રદૂષણ ઘટ્યું, મહિલાઓનું સ્વાસ્થ્ય સુધર્યું અને મહિલાઓનું જે કહેવાય ઓવરઓલ ડેવલપમેન્ટ થયું, ખર્ચ ઘટ્યો અને મહિલાઓને જે બળતણ લેવા માટે જવું પડતું એ જે શ્રમ હતો એ શ્રમ ઘટ્યો. હવે મિત્રો નેક્સ્ટ યોજના છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા. સ્ટેન્ડઅપ ઇન્ડિયાના નામમાં જ છે કે ઊભા કરવું, કોઈકને ઊભા થવા માટે સપોર્ટ આપવો. તો સ્ટેન્ડઅપ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને એસસી અને એસટી સમુદાયની જે મહિલાઓ છે એમને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે, ઉદ્યોગ કરવા માટે અથવા એન્ટરપ્રિન્યોર બનવા માટે જે શરૂઆતનું સ્ટાર્ટઅપ વેન્ચર ફંડ જે કહેવાય, સ્ટાર્ટઅપ માટેનું ફંડ જે કહેવાય, એ ફંડ અથવા એ જે લોન સસ્તા દરે આપવા માટેની ખાસ આ યોજના છે. યોજનાનો હેતુ શું છે? જો મિત્રો આમાં ખાસ કરીને સ્પેસિફિકલી એસસી એસટી સમુદાયની વાત થાય છે એટલે આ એક વિશેષ યોજના છે, એટલે આપણે આ પૂછાવાની શક્યતા વધારે છે. હવે મિત્રો ખાલી એસસી એસટી કેટેગરીમાં તમામ, ખાલી મહિલા નહીં, મહિલાને પ્રાથમિકતા ખરી, પણ એસસી એસટી કેટેગરીમાં મહિલા અને પુરુષ એમ બંનેને આ લાભ મળી શકે. પણ જો તે સામાન્ય કેટેગરીમાં તમે હોવ તો આ યોજના અંતર્ગત ફક્ત મહિલાને જ લાભ મળે. આ ખાસ યાદ રાખવાનું મિત્રો. સામાન્ય કેટેગરીમાં આ યોજના એટલે કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા અંતર્ગત ફક્ત મહિલાને લાભ મળશે. જો તમે એસસી કે એસટી ફેમિલીમાંથી છો, એસસી કે એસટી કેટેગરીમાંથી છો, તો તમે મહિલા કે પુરુષ તમે લાભ લઈ શકો. પણ માન લો કે 2 વ્યક્તિને લોન આપવાની છે તો પ્રાથમિકતા મહિલાને મળશે. નોડલ મંત્રાલય કયું યોજના માટે? નાણાં મંત્રાલય. શરૂઆત 2016 થી થઈ હતી. લાભાર્થી આપણે જેમ હમણાં જોયું એસસી એસટી મહિલા ઉદ્યોગકારો. અહીંયા મિત્રો ખાસ આ યોજનામાં લાભ ફક્ત નવા ઉદ્યોગકારોને જ મળે છે. માન લો કે જે ઓલરેડી ઉદ્યોગ કરે છે એમને એનો ડેવલપ કરવા માટે, એક્સપાન્ડ કરવા માટે લોન જોઈએ છે તો નહીં. જે નથી કરતા, કંઈ નથી કરતા અને એને નવો ડેવલપ કરવું છે, નવું શરૂઆત કરવી છે, એવા એસસી એસટી સમુદાયના મહિલા અથવા પુરુષ અને સામાન્ય કેટેગરીની મહિલાને આ યોજના અંતર્ગત લોન મળે છે. ખેતી સિવાયના ક્ષેત્રનો જ હોવો જોઈએ. જે પણ તમે બિઝનેસ વ્યવસાય કરવા જઈ રહ્યા છો, જેના માટે તમારે લોન લેવી છે, એ બિઝનેસ ખેતી ક્ષેત્ર સિવાયના સેક્ટરનો હોવો જોઈએ. એટલે અહીંયાથી પણ મિત્રો પ્રશ્ન પૂછવાની શક્યતા છે, કેમ કે આ એક એક્સ ફેક્ટર મતલબ અલગ પ્રકારનું ફેક્ટ છે. ફક્ત નવા ઉદ્યોગ માટે જ મળે છે, અહીંયાથી પણ પ્રશ્ન બની શકે. ખેતી સિવાયના ક્ષેત્રના જ વ્યવસાય માટે લોન મળે છે, અહીંયાથી પણ પ્રશ્ન બને. સામાન્ય કેટેગરીમાં ખાલી મહિલાને મળે છે અને એસસી એસટી કેટેગરીમાં મહિલા અને પુરુષ બંનેને મળે છે. તો આ એક વિશેષ બાબત છે જે આ યોજનાને બીજી યોજનાઓથી જુદી પાડે છે. એટલે અહીંયાથી પ્રશ્ન બનવાના શક્યતા વધારે છે. અહીંયા લોન કેટલી મળે છે? તો 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન મળે છે. વ્યાજદર કેટલો? તો એ બેંકના નિયમ મુજબ ગેરંટી વિના, એટલે કોઈ પણ પ્રકારની જામીન, કોઈ પણ પ્રકારનું તમારે એના બદલામાં ગીરવે કોઈ વસ્તુ મૂકવાની નથી. કોઈ પણ પ્રકારના કોલેટરલ વિના તમને લોન મળે છે. 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન. ફંડિંગ તો ઠીક છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. આનું લક્ષ્ય શું થયું કે દરેક બેંક શાખાએ ઓછામાં ઓછા 2 ઉદ્યોગકારોને સહાય આપવી. સરકારે દરેક બેંકને એક ટાર્ગેટ આપી દીધો કે તમારે દરેક બેંકે એનાથી વધારે આપો તો તમારી મરજી, બાકી દરેક બેંકે, દરેક શેડ્યુલ કોમર્શિયલ બેંકે મિનિમમ 2 વ્યક્તિને તો આ યોજના અંતર્ગત લોન આપવાની જ. એટલે આ પણ મિત્રો એક વિશેષ બાબત છે, એટલે અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. પછી સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આપણે સ્ટાર્ટઅપ એટલે કહીએ છીએ કે એકદમ નવા આઈડિયા સાથે કોઈ નવો વ્યવસાય ડેવલપ થાય એને આપણે સ્ટાર્ટઅપ કહેતા હોઈએ છીએ. અને હમણાંથી સ્ટાર્ટઅપ કલ્ચર ખૂબ વધી ગયું છે અને સ્ટાર્ટઅપ કલ્ચરને વધુ પ્રમોટ કરવા માટે ભારત સરકારે આ યોજના ડેવલપ કરી છે. આ યોજના અંતર્ગત યુવાઓને નવું ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહન અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું પાડવા માટે આ યોજના છે. નોડલ મંત્રાલય કયો? તો ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ, એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ. અને મંત્રાલય કયું? તો વાણિજ્ય અને ઉદ્યોગ માટેનું મંત્રાલય. વાણિજ્ય, અહીંયા મંત્રાલય તો વાણિજ્ય
અને ઉદ્યોગ એનો જે વિભાગ છે ડીપીઆઈઆઈટી એના અંતર્ગત આ છે. આમાં લાભાર્થી કોણ? તો નવા ઉદ્યોગકારો અને ટેક સ્ટાર્ટઅપ જે કરે છે. ટેક સ્ટાર્ટઅપ એટલે ટેકનોલોજી ક્ષેત્રમાં જેનું સ્ટાર્ટઅપ છે. અહીંયા આમાં પ્રોત્સાહન શું છે? તો 3 વર્ષ સુધી કર મુક્તિ મળે છે. જે પણ વ્યક્તિઓ સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત પોતાના સ્ટાર્ટઅપની રજીસ્ટ્રેશન કરાવે છે અને શરૂ કરે છે, એમને આ યોજના અંતર્ગત 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેશે નહીં. એટલે કે કર મુક્તિ મળે છે. એમને ફંડિંગમાં સહાયતા આપવામાં સરકાર મદદ કરે છે અને ઇન્ક્યુબેશન સપોર્ટ એટલે કે સ્ટાર્ટિંગમાં એમને જે પણ સપોર્ટની જરૂર હોય છે એમાં ખાસ કરીને સરકાર કરના ઓડિટમાં રાહત આપતી હોય છે, સાધનો લાવવા માટે લોન આપતા હોય છે અને એવા ઘણા બધા સપોર્ટ આપતા હોય છે. ફંડ ઓફ ફંડ ફોર સ્ટાર્ટઅપ ₹10,000 કરોડ સરકારે સ્પેસિફિકલી સ્ટાર્ટઅપને ફંડ આપવા માટે એક કોર્પસ ઊભું કર્યું છે, જેનું નામ આપ્યું ફંડ ઓફ ફંડ્સ. એટલે એમાંથી પછી સ્ટાર્ટઅપ માટે અલગ અલગ લોકોની લાયકાતના આધારે અને એમની લાક્ષણિકતાના આધારે એમને ફંડ આપવામાં આવે છે. અમલીકરણ એજન્સી કઈ? તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ અને ડીપીઆઈઆઈટી. આનું લક્ષ્ય કયું શું છે? તો સ્ટાર્ટઅપ નેશન તરીકે ભારતનું નિર્માણ કરવું, એવા ભારતનું નિર્માણ કરવું કે જ્યાં સ્ટાર્ટઅપ દ્વારા લોકો સ્વરોજગારી અને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય. નેક્સ્ટ યોજના જેમાંથી પ્રશ્ન પીવાયક્યુ મિત્રો પૂછાયેલો છે એટલે આ યોજના આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. નામમાં જ છે કે આમાં ફસલ પર વીમો આપવામાં આવે છે. એટલે કે જે પણ કૃષિ છે એમાં એમને વીમો આપવામાં આવે છે. નોડલ મંત્રાલય કયું? તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજના બહાર પાડવામાં આવે છે. આ યોજનાના મુખ્ય હેતુઓ કયા મિત્રો? તો જોઈએ તો ખેડૂતોને પાક નુકસાનથી આર્થિક સુરક્ષા આપવી, સ્થિર આવક જાળવી રાખવી અને ખેતીમાં જોખમ ઘટાડવું. મિત્રો આપણે જોયું હશે જેમ હમણાં તાજેતરમાં ખૂબ વરસાદ થયો અને ઘણા બધા વિસ્તારમાં ગુજરાતના અને એમ જોવા જઈએ તો ભારતના કેટલાક ખૂબ મોટા વિસ્તારમાં અસમયે અથવા કસમયે કમોસમી વરસાદના કારણે ઘણા બધા લોકોને અથવા ઘણા બધા ખેડૂતોનું ખૂબ ભારે નુકસાન થઈ ગયું. હવે મિત્રો ખેડૂત માંડ ક્યાંકથી નાણાં ભેગા કરીને પોતાના ખેતરમાં કૃષિની ઉપજ માટે કાગડોળે રાહ જોતા હોય અને પછી આ રીતે કોઈ પણ આપદા આવે, કુદરતી આપત્તિ જેમ કે વરસાદ આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે માની લો કે જેમ વચ્ચે લોકસ્ટ અટેક આવ્યો હતો, એ રીતે ઘણા બધા એવા ઇસ્યુઝ છે, ઘણી બધી એવી આપત્તિઓ છે જેના કારણે અથવા ખેતીમાં એવી કોઈક વખતે બીમારી આવી જાય કે જેના કારણે ખેડૂતની જે ઉપજ જે છે એના ઉપર ખૂબ મોટી અસર થાય છે. અને જો મિત્રો ખેડૂત એટલે કે જગતનો તાત એને સમસ્યા થાય તો જેમ જવાહરલાલ નહેરુજીએ કહેલું છે કે कुछ भी रुक सकता है लेकिन भारत की कृषि नहीं. जो कृषि रोकाय ने तो मित्रों कृषि जे छे ए आखी इकोनॉमीनो बेस छे. इकोनॉमीनी मोटा भागनी वस्तुओनुं बेस जे छे रो मटीरियल ए क्यांथी आवे छे? कृषिमांथी. आपणे जे खाईए छीए एनो बेस शुं छे? आपणी एनर्जीनो बेस शुं छे? अन्न छे. अन्न क्यांथी आवे छे? एग्रीकल्चरमांथी. એટલે એગ્રીકલ્ચર ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ખેડૂત ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખેડૂતનું સ્થિરતા, એની સ્થિર આવક ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે એની જે ફસલ છે, એની જે કૃષિ છે એનો વીમો પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે ખેડૂતોની આવકને સ્થિર કરવા માટે ખેડૂતો એકદમ અતિશય દેવાના બોજમાં ના જતા રહે અને એમની જે પણ માન લો કે કોઈ કુદરતી આપત્તિના કારણે ખેતીના પ્રશ્નો થયા હોય એમાં એને થોડોક આધાર મળી રહે, કેટલીક બેઝિક આવક મળી રહે, એટલા માટે ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી દ્વારા પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવું એ પણ એક ઉદ્દેશ્ય છે અને બિનપક્ષપાતી, ઝડપી અને પારદર્શક વળતર ચૂકવણી કરવી એ પણ આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે જોઈએ તો આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય બંને મળીને 50% ફંડ ફાળવે છે, જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પણ મિત્રો ખાસ બીજું એ ઇમ્પોર્ટન્ટ છે કે 2020 પછી ખેડૂતો અને રાજ્યો એ બંને
સ્વૈચ્છિક રીતે આમાં જોડાય કે ના જોડાવાનો નિર્ણય કરી શકે છે. હવે આપણે વિચારો કે કેમ રાજ્યોને સ્વૈચ્છિક રીતે જોડાવું કે ના જોડાવું એવો ઓપ્શન અહીંયા રાખ્યો. આપણે વિચારો શું તમને આન્સર મળે છે. વિચારના અંતે તમને કોઈ કોર બેઝિક ફેક્ટ મળે કે આ કારણે રાજ્યોને આમાં સ્વૈચ્છિક રાખ્યું છે, એમને જોડાવું કે ના જોડાવું એ રાજ્યની પોતાની પેલા વિવેક બુદ્ધિ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની ફરજ નથી પાડવામાં આવી. એનું રીઝન શું છે મિત્રો તમે મને કમેન્ટમાં જણાવજો. આવરી લેવાયેલા પાક, આ યોજના અંતર્ગત કયા પાકને આવરી લેવાય છે? તો અહીંયા તમને ક્યારેક પ્રશ્ન પૂછ્યું છે કે તમામ પાકને આવરી લીધા છે એવું ફેક્ટ હોય તો એ ફેક્ટ સામાન્ય કિસ્સામાં સાચું નથી, કેમ કે મોટા ભાગના પાક આવ્યા છે પણ તમામ પાક નથી. કયા પાક? તો રાજ્ય સરકાર દ્વારા નોટિફાઈડ ખરીફ, રવિ અને વ્યવસાયિક અથવા બાગાયતી પાકો, એટલે કે ઉનાળુ, શિયાળુ અને બાગાયતી પાકો એમ તમામ આવી ગયા ખરા, પણ બધા જ નહીં. એ ઉનાળુ, શિયાળુ અને બાગાયતી પાકો પૈકીના જે સરકારે, રાજ્ય સરકારે જે નોટિફાઈડ કર્યા હતા અથવા એના નોટિફિકેશન દ્વારા પ્રસિદ્ધ કરેલા છે કે આટલા પાકોમાં તમને આ યોજનાનો લાભ મળશે અથવા રાજ્ય સરકાર બંધાયેલી છે, એવા પાકો માટે લાગુ પડે છે. આમાં ટેકનોલોજી, ડ્રોન અને GIS નો એ બધાનો યુઝ થાય છે. હવે આપણે આમાં જોઈએ કે ફસલ વીમા યોજનામાં રેટ કઈ રીતના છે, પ્રીમિયમ દર કઈ રીતના છે. હવે મિત્રો આમાં ખરીફ પાક માટે વીમા રકમના 2%, રવિ પાક માટે વીમા રકમના 1.5% અને વ્યવસાયિક અથવા બાગાયતી પાક માટે કુલ વીમા રકમના 5% જેટલું ફંડ અથવા 5% જેટલો પ્રીમિયમ દર રહે છે. આ યાદ રાખવા માટે એક ટ્રીક છે કે જુઓ, રવિ, ખરીફ અને બાગાયતી, હવે તમને ઓપ્શનમાં ક્યાંક 1%, ક્યાંક 2% અને ક્યાંક 5% હશે. હવે યાદ કઈ રીતે રાખવાનું કે ઓછું શેમાં છે? તો જેમાં ઓછા અક્ષરો છે એમાં ઓછું છે. રવિમાં અક્ષર 2 છે, ખરીફમાં 3 અને બાગાયતીમાં 4. એટલે એ જ રીતે છે કે જેમાં ઓછા અક્ષર છે એટલે કે 2 અક્ષર વાળો એમાં 1%, 3 અક્ષર વાળો એમાં 2%, 4 અક્ષર વાળો એમાં 5%. એટલે એક યાદ રાખવાની એક નાનકડી ટ્રીક આ છે. તમે તમારી રીતે યાદ રાખી શકો, પણ મેં આ રીતે યાદ રાખ્યું હતું. તમે જે ખેડૂત આ જે પ્રીમિયમ ભરે છે વીમા માટે, એ સિવાયનું જે પ્રીમિયમ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાન હિસ્સામાં ભરે છે. કવરેજ તો કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ, કેવી? તો વરસાદ, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, કરા પડવા, વીજળી, એ પ્રકારની આપત્તિઓમાં તમને આમાં લાભ થાય છે. ખેતરમાં પાકના થયેલા નુકસાન માટે તમને આમાં આ અંતર્ગત વળતર મળે છે. વાવણી પૂર્વેથી લઈને પાક કાપણી, એટલે પાક કાપણી થયાના પછી 14 દિવસ પછી સુધીનું રક્ષણ આ યોજના અંતર્ગત મળે છે. મિત્રો મોટા ભાગની આપત્તિઓ આમાં કવર થઈ ગઈ. જુઓ, માન લો તમારું વધારે વરસાદના કારણે, પૂરના કારણે, વરસાદ ના પડવાના કારણે, વાવાઝોડાના કારણે, કરા પડવાના કારણે કે વીજળી પડવાના કારણે, આ પ્રકારના કોઈ પણ પ્રકારના ઇસ્યુના લીધે તમને તમારા પાકને નુકસાન થાય છે તો ખેડૂતને એના વીમાનું જે ઇન્શ્યોર્ડ સમ છે એટલી અમાઉન્ટ મળી જવાને પાત્ર છે. પણ તમામ એટલે કોઈ વ્યક્તિ, એક આ ખાસ યાદ રાખવાનું કે માન લો કોઈ એવું કહી દે કે મારા ખેતરમાંથી પાક ચોરી થઈ ગયો, તો એવા કિસ્સામાં કોઈ પ્રકારની રાહત મળે એમ નથી, કેમ કે આમાં ફ્રોડ થવાની શક્યતાઓ વધારે છે. આ તો જસ્ટ એક ફેક્ટ તરીકે અહીંયા. સ્થાનિક આપત્તિ માટે પણ સહાય મળે છે. માન લો કે કોઈ જગ્યાએ લોકલ ઇસ્યુ છે, સાર્વત્રિક નથી પણ કોઈ સ્થાન પૂરતો સીમિત છે, છતાં પણ તમને આમાં લાભ, એ પ્રકારનો પણ ઇસ્યુ કવર થાય છે. પછી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે અટલ પેન્શન યોજના. તો અટલ પેન્શન યોજના એ ફરીથી અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના જોઈ, એ જ પ્રકારની આ પેન્શન સુરક્ષિત કરવા માટેની યોજના છે. વૃદ્ધાવસ્થામાં પેન્શન સુરક્ષા પૂરી પાડવા માટેની નોડલ મંત્રાલય છે નાણાં મંત્રાલય. લાભાર્થી 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચેના અસંગઠિત કામદારો આમાં જોડાઈ શકે છે. તો 18 થી 40 વર્ષની ઉંમરના અસંગઠિત કામદારો જે મોટી કંપનીઝમાં મિત્રો કામ કરે છે ને, એમને આપણે સંગઠિત કામદારો, કેમ કે એ લોકો પોતે એસોસિએશન બનાવવા માટે જાગૃત હોય છે, એ લોકોને
એટલી અવેરનેસના કારણે અને કાયદાની જાણના કારણે એ લોકોને બધા જ સરકારના જે ફંડના લાભ છે, પેન્શન, પીએફ કપાય અને બીજા જે અમુક ફંડ્સ હોય છે એ કપાય છે. એટલે ઇન શોર્ટ એમની આવકને સુરક્ષાના સ્ત્રોત ઘણા બધા છે. પણ જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે, જે નાના મજૂરો છે, કે જે એવી જગ્યાએ કામ કરે છે કે જેમને એટલું જાગૃત નથી, એટલા બધા સંગઠિત નથી, તો એવા કામદારો માટે ખાસ એમનું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટે એમનું પેન્શન સુરક્ષિત કરવા માટેની યોજના છે. 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચેના અસંગઠિત કામદારો માટેની યોજના છે. પેન્શનની રકમ કેટલી મળે? તો 1,000 થી ₹5,000 સુધીની પ્રતિ મહિને 60 વર્ષની ઉંમર પછી. 60 વર્ષની ઉંમર પછી શરૂ થાય અને 1,000 થી 5,000 સુધી. હવે કોને કેટલી મળશે એ એના યોગદાન ઉપરથી નક્કી થાય. બરાબર, એને કેટલું યોગદાન કર્યું છે, કેટલું યોગદાન આપ્યું છે, ઉંમર અનુસાર દર મહિને ₹42 થી ₹210 સુધીનું યોગદાન એને આપવું પડે છે શરૂઆતમાં, અને એના આધારે એને 60 વર્ષ પછી 1,000 થી લઈને ₹5,000 પ્રતિ મહિને એની પેન્શનની આવક સુરક્ષિત થાય છે. અહીંયા મિત્રો ખાસ એ જોવાનું કે જે પણ તમારે ડિપોઝિટ અત્યારે કરવાના છે, તમારા હાલ એ 42 થી લઈને ₹210 સુધીના તમારા ઉંમર પ્રમાણે, પણ એક ખાસ ક્લોઝ એ છે કે તમારે પૈસા 20 વર્ષ ફરજિયાત ભરેલા હોવા જોઈએ. તમે જે ઉંમરે જોડાઓ 20 વર્ષ સુધી તમારા પૈસા 20 વર્ષ સુધી સતત આ રીતે તમે નાણાં જમા કરાવેલા હોવા જોઈએ. પછી જ તમે 60 વર્ષની ઉંમર પછી 1,000 થી લઈને ₹5,000 પ્રતિ મહિના માટે પાત્ર બનો છો. આની અમલીકરણ એજન્સી કઈ છે? તો પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી. ફંડિંગ તો સરકાર સહાય સાથે યોગદાન આધારિત છે, અને ખાસ લાભ તો કે જીવનભર પેન્શન અને પરિવારોને લાભ અને પેન્શન મળે છે. ચલો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં યોજનાના સેકન્ડ પાર્ટમાં આપણે જોઈશું. થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બહુ જલ્દી.